નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 6 મે થી લઈને 9 જૂન સુધી શાળામાં વેકેશન રહેશે। ગુજરાતમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે, તો શાળામાં 6 મે થી લઈને 9 જૂન દરમિયાન વેકેશન રહેશે। તો આ વખતે ભૂલકાઓ 35 દિવસ સુધી રજાઓનો આનંદ માણી શકશે। તો ગત વર્ષે પણ 35 દિવસનું જ વેકેશન અપાયું હતું, ત્યારે પ્રાથમિક શાળામાં 10 જૂનથી નવું સત્ર શરૂ થશે। જો કે ઉનાળા વેકેશનના પગલે પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે અપાશે તે અંગેની કોઈ પણ સત્તાવાર જાહેરાત કરાઈ નથી। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વરસાદમાં પાડોશી દેશોના 50 લોકોના મોત થયા। પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે, ત્યારે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। તો વરસાદની ચપેટમાં પાકિસ્તાનનું ખૈબર સૌથી વધુ પ્રભાવિત થયું છે। તો પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે 50 જેટલા લોકોએ જીવ ખોયો છે। તો અખબાર ડોનના ન્યૂઝ મુજબ 12 એપ્રિલથી પાકિસ્તાનના અનેક સ્થળે ભારે વરસાદ વરસ્યો હતો। તો સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈમાં પણ ઓમાન બાદ પાકિસ્તાનમાં પણ વરસાદે તબાહી મચાવી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હીટવેવની મોટી આગાહી। દેશમાં અનેક રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પણ પાર પહોંચી ગયો છે, ત્યારે આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પારો 43 ડિગ્રી સુધી નોંધાયો છે। ત્યારે હવામાન વિભાગે પણ આજે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જારી કર્યું છે। ત્યારે ગુજરાતમાં અંબાલા પટેલે પણ આગાહી કરી છે। ત્યારે ગુજરાતનું તાપમાન 42 ડિગ્રીથી વધારે નોંધાઈ શકે છે, ત્યારે ગરમીમાંથી બહાર નીકળતા પહેલા ખાસ કાળજી લેવી જરૂરી છે। તો દોસ્તો તમારા વિસ્તારનું તાપમાન અંદાજે કેટલું છે ફટાફટ નીચે કોમેન્ટ કરજો। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। ભારતમાં થશે બુલેટ ટ્રેનનું નિર્માણ। ભારતમાં હવે સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવાની તૈયારી ચાલી રહી છે, તેની ડિઝાઇન ઉપર કામગીરી પણ ચાલુ છે। તો એક અહેવાલ અનુસાર ડિઝાઇનનું કામ ચેન્નઈના ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં થઈ રહ્યું છે। તો આ ટ્રેનો અન્ય બધી ટ્રેનો કરતાં વધુ ઝડપી હશે। તો હાલ તો ભારત જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે, ત્યારે જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે। તો આ રૂટ ઉપર સિકંદરસેન E5 શ્રેણીની ટ્રેનો પણ શરૂ કરવાની વાત પણ ચાલી રહી છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે, ત્યારે ટૂંક સમયમાં તેઓ મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક યોજશે। ત્યારે અમિત શાહ 19 તારીખે ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે। તો આજે એટલે કે 18 તારીખે લોકસભા ક્ષેત્રના વિવિધ ભાગોમાં તેઓ રોડ શો પણ યોજવાના છે। ત્યારે સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને ભવ્ય રોડ શો યોજાશે અને સાંજે વેજલપુરમાં જનસભાને પણ સંબોધન કરશે। ત્યારે તૈયારીઓ પણ આખરી ઓપ અપાયો છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો રૂપાલા સામે આંદોલનના બીજા તબક્કાની જાહેરાત થઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની ક્ષેત્રીય સમાજના આગેવાનોની બેઠક નિષ્ફળ ગઈ છે। તો પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજકોટ બેઠકથી ઉમેદવારીનું ફોર્મ ભરી દીધું છે। ત્યારે આવી સ્થિતિમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો શાંત થયા નથી, તો ક્ષત્રિયોએ અમદાવાદમાં આંદોલનના બીજા તબક્કાની પણ જાહેરાત કરી છે। ત્યારે આ આંદોલન સંકલનના સમિતિ રૂપાલાની ઉમેદવારી પાછી ન ખેંચાય તો ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તે પણ જાહેરાત કરી હતી। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વીઆઈના ગ્રાહકો માટે સારા સમાચાર। એરટેલ અને જીઓ બાદ હવે વીઆઈ પણ તેના ગ્રાહકોને 5G સેવા આપવા જઈ રહ્યું છે। ત્યારે સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઈડિયા થોડા જ મહિનાઓમાં તેની 5G સેવા શરૂ કરનાર છે। તો આગામી 6 થી 9 મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે। તો વીઆઈ આખા ભારતમાં 5G નેટવર્ક્સ રોલ આઉટ કરવાની યોજના ઘડી રહી છે। તો ઝડપથી દોસ્તો આગળના બીજા સમાચાર મોટા મળી રહ્યા છે। ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક નવા ફટકા પડી રહ્યા છે। ત્યારે ગુજરાતના કોંગ્રેસમાં ભંગાણ બંધ થવાનું નામ જ લઈ રહ્યું નથી। ત્યારે કલોલમાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। ત્યારે કલોલ શહેરમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વોર્ડ નંબર 11ના કાઉન્સિલર તેમજ પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના 150થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસના કેસરીયો રંગ રંગાડીને ભાજપનો હાથ પકડ્યો છે। ત્યારે દિવસે ને દિવસે કોંગ્રેસમાં ભંગાણ થઈ રહ્યું છે।
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ઈવીએમ વિરુદ્ધની ચર્ચાઓ પર સુપ્રીમ કોર્ટનું નિવેદન. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે બેલેટ પેપર દ્વારા મતદાન કરાતું હતું ત્યારે શું સમસ્યાઓ આવતી હતી. ત્યારે ચૂંટણી પહેલા ઈવીએમ દ્વારા મતદાન અને વીવીપેટ સ્લીપ સાથેના મેચ કરવાની માંગ કરતી અરજીઓ પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તો તે દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ પણ આ ટિપ્પણી કરી હતી. તો એડીઆરના વકીલ પ્રભાત ભૂષણે કહ્યું હતું કે ઘણા યુરોપિયન દેશો જેઓ ઈવીએમ દ્વારા મતદાન કરવા હતા તેઓ બેલેટ પેપર દ્વારા પાછા ફર્યા છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગઈકાલે સાક્ષાત સૂર્યદેવે રામલલાને કર્યું સૂર્ય તિલક. જ્યાં દર્શક મિત્રો રામનવમીના દિવસે ભગવાન રામલલાને સૂર્યના કિરણોથી સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. તો ગઈકાલે સાક્ષાત સૂર્યદેવે અવતાર્યા હોય અને ભગવાન રામને તિલક કર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. તો ગઈકાલે મંદિરના ત્રીજા માળે લગાવવામાં આવેલા ઓપ્ટિમેટિકલ સિસ્ટમથી સૂર્યના કિરણો બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પ્રવેશી રામલલાના કપાળે 75 મીમીનું ગોળ તિલક કર્યું હતું. તો સમગ્ર દ્રશ્ય તમે વિડીયોમાં નિહાળી શકો છો. તો લાખો ભક્તોએ ગઈકાલે રામલલાના દર્શને પધાર્યા હતા. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભાજપને ફાળે 150 સીટો જ આવશે. જ્યાં દર્શક મિત્રો ઇન્ડિયા ગઠબંધનની સંયુક્ત પીસી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આ સમયે તેમણે કહ્યું કે હું સીટોની આગાહી કરતો નથી, પરંતુ 15 થી 20 દિવસ પહેલા હું વિચારતો હતો કે ભાજપ લગભગ 182 જેટલી બેઠકો જીતશે, પરંતુ હવે લાગી રહ્યું છે કે તેમને 150 જેટલી બેઠકો મળશે. તો અમને અહેવાલો મળી રહ્યા છે તે અનુસાર અમે દરેક રાજ્યોમાં સુધારો કરી રહ્યા છીએ. ત્યારે યુપીમાં અમારું ગઠબંધન વધારે મજબૂત છે, ત્યાં અમે વધારે સારું પ્રદર્શન પણ કરીશું. ત્યાર પછી દોસ્તો આગળ બીજા આંતરરાષ્ટ્રીય સમાચાર પણ મળ્યા છે. દુબઈમાં વરસાદની તબાહી મચાઈ તો ફ્લાઇટો પણ રદ કરવામાં આવી. દુબઈમાં 2 દિવસ ભારે વરસાદ વરસતા ચારે બાજુ પૂરની સ્થિતિ જોવા મળી છે. ત્યારે દુબઈ એરપોર્ટ ઉપર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે પાણી ભરાવાના કારણે તમામ ઓપરેશન બંધ કરી દેવાની ફરજ પડી હતી. તો દુબઈ એરપોર્ટ ઓથોરિટીના અનુસાર તમામ કામગીરી સ્થગિત કરતા સુરત આવતી ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ છે. ત્યારે સુરત એરપોર્ટ ઉપર આ ફ્લાઇટ 5 કલાક લેટ પહોંચી હતી. ત્યારે વરસાદના કારણે દુબઈનો વિસ્તાર ઘણો જ પ્રભાવિત થયો છે અને ચારે બાજુ પાણી જ ભરાયા હતા. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સોના ચાંદીની ટેરિફ વેલ્યુમાં નોંધપાત્ર વધારો. અમદાવાદમાં સોનું ₹75,500ના નવા વિક્રમ સપાટીએ પહોંચી ગયો છે. ત્યારે રૂપિયા સામે ડોલર પણ ઉછળીને 83.53ની નવી સૌચ્ચ સપાટીએ પહોંચી ગયો. ત્યારે ક્રૂડ તેલના ભાવમાં પણ મક્કમતા જોવા મળી. ત્યારે અમદાવાદમાં ચાંદી ફરી એકવાર ₹1,000 ઉછળીને 84,000 ઉપર પહોંચી ગઈ છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન વેચાણ ઘણું બધું ઓછું છે, પરંતુ માર્ચમાં હોળી દરમિયાન માંગમાં થોડો ઘણો વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રાજ્યમાં રોકડ રકમની સામે શરાબ વધુ પકડાઈ રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો રાજ્યમાં ફ્લાઇંગ સ્કોડે 13 કરોડનો દારૂ અને 7.87 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. ત્યારે આ સિવાય ચૂંટણી પંચની 756 જેટલી ફ્લાઇંગ સ્કોડ તેમજ 1203 જેટલી સ્ટેટિસ્ટિક સર્વેલન્સની ટીમે 29.16 કરોડનું સોનું અને ચાંદી પણ જપ્ત કર્યું છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેન્કે સોનાની ખરીદી ઉપર ભાર મૂક્યો. વિશ્વમાં આર્થિક મંદી અને મોટા દેશો વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વભરની રિઝર્વ બેન્કો સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. તો ભારત પણ તે મામલે પાછળ નથી. તો 2024માં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે ભારતે 13.3 ટન સોનાની ખરીદી કરી છે, જે ગયા વર્ષે આ કરવામાં આવેલી ખરીદીની સરખામણીમાં કરતાં 80% જેટલી વધારે છે. તો આ રીતે રિઝર્વ બેન્ક પાસે સોનાનો ભંડાર વધીને 817 ટન થયો છે. બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. વન નેશન વન ઇલેક્શનથી દેશને થશે મોટો ફાયદો. પીએમ મોદીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે વન નેશન વન ઇલેક્શન એ અમારો સંકલ્પ છે. તે બાબતે સારા સૂચનો પણ મળ્યા છે. જો તેને અમલમાં મૂકીશું તો દેશને ઘણો બધો ફાયદો થશે. તો આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે ખૂબ જ ગરમી છે. હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરીશ કે દોડો અને ઘણું કામ કરો, પરંતુ ઘણું પાણી પણ પીવો. તો હું તમામ મતદારોને પણ અપીલ કરીશ કે તમે ગમે તેટલી ગરમી કે કેમ ન હોય, તેમને પોતાના મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ.
બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે રાશનની સાથોસાથ ડેટા પણ ફ્રીમાં મળશે. જ્યાં દર્શક મિત્રો, સપાના પ્રમુખ અખિલેશ યાદવે યુપીના મુઝફ્ફરનગરમાં આયોજિત ચૂંટણી રેલીમાં કહ્યું કે ચૂંટણીના પહેલા પવન દિશા બદલાઈ રહી છે, તો આ વખતે ભાજપનો સફાયો થશે. તો સપા સરકારના શાસનમાં મુઝફ્ફરનગર અને યુપીમાં ઐતિહાસિક સપાટી નીચી રહી છે. તો સપા સરકારે પોલીસને 100 નંબર પણ આપ્યો હતો, તો ભાજપે તેને બદલીને 112 નંબર કર્યો છે. તો નંબર બદલ્યા બાદ પોલીસે વસૂલી વધારી છે. તો આ સિવાય અખિલેશ યાદવે કહ્યું કે જો સરકાર બનશે તો અમે ફ્રીમાં રાશનની સાથોસાથ દરેકને ફ્રીમાં ડેટા પણ આપીશું.